જેકે ઇન્ડસ્ટ્રીયલ હબની ટીમ ડેવિલ અરેનામાં ભાગ લેવા જઈ રહી છે. આવી જાઓ બધા. જુઓ ડેવિલ સર્કિટ. હા ચલો હવે જો આ પાર્કિંગ બતાવો, પેલા પાર્કિંગ બતાવી. તમે જોઈ શકો છો કેટલા લોકો બોલો. તમે અહીંયા જોઈ શકો છો કેટલા લોકો પાર્ટ લેવા આવ્યા છે. અહીંયા જો આ બધું આ પાર્કિંગ ફૂલ થઈ ગયું છે. કરીબ 5000 માણસ ઉપર આમાં પાર્ટિસિપેટ થયા છે. બહાર છેક નવસારી લાટ સુધી ગાડીઓની લાઈન છે. આ સાઈડ તમે જોઈ શકો છો બધે. સરસ મજાની માહિતી સુભાષભાઈએ આપી. તો સુભાષભાઈને આપણે જોઈ લો થોડી વાર. બોલો સુભાષભાઈ, શું આજના પ્રોગ્રામ આ શેનો છે? આજનો પ્રોગ્રામ મારુતિ, જોકી જેવી સ્ટાન્ડર્ડ 5-7 કંપનીઓ ભેગા થઈ ડેવિલ સર્કિટ નામની અહીંયા ઇવેન્ટ કરી છે. જેમાં રેડ બુલ પણ પાર્ટિસિપેટ છે. જો અંકલ જોઈ શકો છો રેડ બુલ લઈને જઈ રહ્યા છે. અને આમાં ચેલેન્જિંગ 12 અલગ અલગ ટાઈપના સ્ટેજ હોય છે. એ જે 12 સ્ટેજ પાર કરે એમને મારુતિ સ્વિફ્ટ ગિફ્ટમાં મળવાની છે. તો તમે લોકો પણ ઇલેશભાઈ જોડે બન્યા રહેજો. આગળની માહિતી ઇલેશભાઈ તમને આપતા રહેશે. થેન્ક યુ. હવે જુઓ આ જેકે ઇન્ડસ્ટ્રીયલ હબનું આપણે પહેલાં પણ બતાવ્યું તો આ ગાર્ડન છે 17 વીઘાનો અને બધે જ ગાડીઓ અત્યારે ટ્રાફિક હાઉસ ફૂલ. હા જુઓ અમદાવાદથી ને કેટલાય બધા અમદાવાદ બહારથી ને કેટલાય લોકો ભાગ લેવા માટે આવ્યા છે. બહુ મોટી ઇવેન્ટ છે. અને અમારે છોટે લિટલ ચેમ્પ મિસ્ટર પ્રિયાંશુ પટેલ પણ અહીંયા આવી ચૂક્યા છે. પ્રિયાંશુ હાય કહી દો બધાને. જુઓ ને જોવા જેવો પ્રોગ્રામ છે. ખૂબ મોટી સંખ્યામાં પાર્ટિસિપેટેડો આવ્યા છે. હા સારું જોવા જેવું છે. આવો. ઓમલો ક્યાં છે? ઓમલો ક્યાં છે? આ જગ્યા છે જેકે ઇન્ડસ્ટ્રીયલ હબ, જે કમોડની બાજુમાં આવેલી છે. યાત્રાધામ કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠની બાજુમાં. જો